બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં 2024 થી શરૂ થયેલી સ્માર્ટ મીટર યોજના હવે ઉગ્ર વિવાદના ભૂમિકા પર આવી છે। પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 2,53,000 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હોવા છતાં લોકોને વીજ બિલમાં અચાનક વધારો અને મીટરથી જોડાયેલી તકલીફોની અનેક ફરિયાદો છે। જો કે બીજી તરફ જેઓએ આ યોજના લાદી છે તે સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓના ઘરો પર હજુ સ્માર્ટ મીટરનું નામો નિશાન નથી। પીજીવીસીએલ दिन प्रतिदिन 2100 જેટલા મીટર લોકોના ઘરોમાં લગાવી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છના 4 મંત્રી, 38 ધારાસભ્ય અને 2 કેન્દ્રીય મંત્રી સહિત 9 સાંસદોના ઘરોમાં હજુ સુધી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા નથી। શું આ સ્માર્ટ મીટર ફક્ત સામાન્ય નાગરિક માટે જ ફરજિયાત છે? ઘણા નેતાઓએ જણાવ્યું કે હજી સુધી પીજીવીસીએલના લોકો અમારા ઘરે આવ્યા જ નથી કે અમે સહમતિ આપી છે, તો લોકો સવાલ કરે છે શું પીજીવીસીએલની ટીમ માત્ર સામાન્ય નાગરિકના દરવાજા પર જ પહોંચે છે? नेताओं सुधी एनी हिम्मत केम नथी थती? स्मार्ट टेक्नोलॉजी खरेखर समाज माटे लाभदायक छे के नहीं, ए पहला तेनो लाभ के नुकसान विना भेदभाव दरेक वर्ग माटे समान होवो जोईए। त्याने लईने पण अनेक सवाल उभा थई रह्या छे के स्मार्ट मीटर हवे धारासभ्यो के नेताओना घरे केम नथी लगाववामां आवी रह्या? એટલે સ્માર્ટ મીટર સ્માર્ટ હોય તો નેતાઓના ઘરે પણ લગાવવામાં આવવા જોઈએ। अपनी साथे सीनियर पत्रकार जितेंद्र पटेल जोड़ाई गया छे। जितेंद्र भाई, सारा कामनी शुरुआत नेताओना घरेथी केम नहीं? ચોક્કસ જનરલ એવું હોય છે કે લાભ લેવાનો હોય છે ત્યારે શરૂઆત નેતાઓના ઘરથી થતા હોય છે। મોંઘવારી બધું નેતાઓના ઘરે, ધારાસભ્યોના વેતન વધારવાના નેતાઓ પોતાના ઘરે, પરંતુ જ્યારે કોઈ એવા નિર્ણય હોય, કઠોર નિર્ણય હોય કે જે નિર્ણયનું ટેસ્ટિંગ કરવાનું બાકી હોય તો એ પ્રજા પર સોંપવામાં આવતા હોય છે। આમ તો એ કહેવાતા હોય છે પ્રજાના પ્રતિનિધિઓ, પણ નેતાઓના ઘરે અથવા તો સરકારી કચેરીઓ પર તો છે ને ત્યાં ક્યાં સ્માર્ટ મીટર નથી લાગતા, પણ જાણે કે પ્રજા પર ટેસ્ટિંગ કરવાનો, પ્રજાને યોગ્ય લાગે, એવું લાગે કે ઓકે આમાં આપણને ફાયદો છે તો પછી એનો અમલ કરવાની આ પ્રથમ પગલાં ચાલુ છે। અને એને કારણે આ સ્માર્ટ મીટરોથી નેતાઓ વંચિત રહ્યા છે। ખરેખર તો નેતાઓએ પોતાના ઘરે લગાવવા જોઈએ, લોકોને બતાવવા જોઈએ કે આ સ્માર્ટ મીટર જો ખરેખર ફાયદાકારક હોય તો એ બતાવવું જોઈએ કે જો સ્માર્ટ મીટરથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી, જે રેગ્યુલર મીટરના રીડિંગ આવે છે એટલા જ રીડિંગ આવે છે, અમારું બિલ આટલું આવતું હતું, જીતેન્દ્રભાઈ બિલ આવે છે। જીતેન્દ્રભાઈ, તમારી પાછળ જે મીટર દેખાઈ રહ્યું છે કે તે કયું મીટર છે? સ્માર્ટ મીટર છે કે નોર્મલ મીટર છે? નહીં, આ નોર્મલ મીટર છે અને મેં એટલે સેમમાં મીટર લીધું છે કે જો અમારે ત્યાં નોર્મલ મીટર છે, અમે વિશ્વાસ કેવી રીતે મૂકીએ કે સ્માર્ટ મીટર રાખવું કે કેમ? કારણ કે અમને ખબર નથી, અમે ટેકનિશિયન નથી કે ભાઈ અમને ખબર પડે કે સ્માર્ટ મીટર છે એનાથી ફાયદા થાય છે કે નુકસાન થાય છે, તો એ અનુભવ અમને તો છે ને। કોઈ જગ્યાએ લાગ્યું હોય, અમે જેને જોઈ આવીએ તો એ નેતાઓના ઘરે લગાવવું જોઈએ। અમે જે જોઈ આવીએ કે ભાઈ ઓકે એનું ગયા વખતનું બિલ કેટલું આવ્યું, આ વખતનું બિલ કેટલું આવ્યું, આપણે તો સામાન્ય પ્રજા છીએ, આપણને ટેકનિકલ જ્ઞાન હોતું નથી, તો કદાચ એવું હોવું જોઈએ કે આપણે તો અત્યારે સ્માર્ટ મીટર લગાવવા પહેલા જે ચાલે છે એના પર બી આપણને તો ભરોસો નથી। મીટર આપણું, મીટરનું ભાડું આપણે આપવાનું, મીટરની ડિપોઝિટ આપણે આપવાની અને પાછા હવે સ્માર્ટ મીટર આવવાના, એમાં પૈસા અમારે આપવાના। હવે કેમ જે જીતેન્દ્રભાઈ બધી વાત મૂકો, ખાલી એટલું કહો કે સ્માર્ટ મીટર સારું કે નહીં? જીતેન્દ્રભાઈ, સ્માર્ટ મીટર સારું કે નથી? સારું કે ખોટું એ તો આપણે કેવી રીતે કહી શકીએ? જી, મને આપણે અનુભવ જ નથી સ્માર્ટ મીટરનો, પણ લોકો જે ચર્ચાઓ કરે છે ત્યારે હું વિચારું છું કે કોઈ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવું જોઈએ તો સરકારી કચેરીઓમાં અથવા તો આ નેતાઓના ઘરે લગાવવું જોઈએ। આપણે અનુભવ થાય તો આપણે વાપરીએ। આપણે પેલા મોબાઈલ નતા ખબર પડતી, લોકોના ઘરમાંથી મોબાઈલ જોયા તો આપણને થયું કે વપરાશ જે વસ્તુ છે તો આપણે આવીને વાપરતા થયા ને। જીતેન્દ્રભાઈ, સ્માર્ટ મીટરમાં નેતાઓ સ્માર્ટ બની ગયા છે, શું કહેશો? ચોક્કસ નેતાઓ સ્માર્ટ બની ગયા છે અને સેકન્ડરી વસ્તુ તમને સમજાવું કે આ સ્માર્ટ મીટર પણ એક રીતે પૈસા કમાવાની એક પ્રથા છે। આજે તમે તમારી પાસે નોર્મલ મીટર છે, સ્માર્ટ મીટર લગાવો છો, સ્માર્ટ મીટર બનાવવા વાળી કંપનીઓ, સ્માર્ટ મીટર મેન્ટેન કરવા વાળી કંપનીઓ અને બાકીનાની અત્યારે નોકરી થાય છે, પણ તમારું આ મીટર તમે અત્યાર સુધી વર્ષોથી લગાવ્યું, આ મીટરમાં રીડિંગ આવે છે, આ મીટરમાં વાંધો છે, તમારે નવો ખર્ચો શું કરવો જોઈએ, શું કરવા માટે સ્માર્ટ મીટર લેવું જોઈએ, એનાથી ફાયદા શું છે એ તો મને સમજાવતા નથી કોઈ। તો સ્માર્ટ મીટરમાં મને એવું લાગે છે કે નેતાઓનો ફાયદો છે, નેતાઓ સ્માર્ટ બની ગયા છે કે કોઈ નવી એક કંપની આવી, એની પાસેથી કામ લેવડાવ્યું અને એ કામ લઈને આ લોકોને વેચો અને અમારું જે કોઈ અત્યારે ટકાવારી રેશિયો ચાલે છે એ અમારી ટકાવારી અધિકારીઓ અને નેતાઓની આમાં સ્માર્ટનેસ હોય એવું મને લાગે છે। જીતેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
સ્માર્ટ મીટર સ્માર્ટ હોય તો નેતાઓના ઘરે કેમ નથી લગાવવામાં આવી રહ્યા તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે।